દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં શ્રી ભગવદ ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં ગીતા નામની 11,000 થી પણ વધુ મહિલાઓ એકત્ર થશે. શ્રી ભગવદ ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત ખાતે આગામી તારીખ 22/12/2023 ગીતા જયંતિએ એક અનોખો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ દેશભરમાંથી ગીતા નામની 11,000 થી પણ વધુ બહેનોનું સ્નેહ મિલન યોજવામાં આવી રહ્યું છે. શ્રીમદ ભગવદ ગીતાના વિચારોનો પ્રચાર પ્રસાર જોડાવાના સંકલ્પ સાથે વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા ગીતા બહેનોને ટ્રસ્ટ દ્વારા મળતા લાભો પણ પ્રાપ્ત થશે, જેમાં વિધવા બહેનોને લીગલ સેવા, ગરીબ અને અનાથ દીકરીના લગ્ન પ્રસંગ પણ સંસ્થા દ્વારા મદદ, ગરીબ અને નિરાધાર વૃદ્ધોને સારવારમાં પણ મદદ આપવામાં આવશે તથા ટ્રસ્ટ નજીકના ભવિષ્યમાં સુરત ખાતે એક હોસ્પિટલ પણ કાર્યરત કરવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રસ્ટ હોસ્પિટલમાં કેટલાક રિપોર્ટ નિઃશુલ્ક કરી આપશે તો કેટલાક રાહત દરે કરી અપાશે તથા સગર્ભા બહેનોને સિઝેરિયન તદ્દન રાહત દરે કરી આપવામાં આવશે. આ તમામ લાભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર ગીતા બહેનોને પણ મળશે તથા એ સિવાય અન્ય લોકો પણ આ હોસ્પિટલનો લાભ લઈ શકે તેવું આયોજન હાલ વિચારાધીન છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. અલ્પેશ પટેલ. જી, આપ જે કાર્ય કરી રહ્યા છો તેના વિશે જનતાને જણાવો. જી, આવતી 22 ડિસેમ્બરે ગીતા જયંતિ છે. તો ગયા વર્ષે આપણે કાર્યક્રમ કરેલો જેનું નામ ગીતાબેન હોય. તો ગયા વર્ષે આપણે 1500 થી વધુ ગીતાબેનનો કાર્યક્રમ કરેલો. તે દિવસે આપણે એલાન કરેલું કે આવતી ગીતા જયંતિ આપણે 5,000 ગીતાબેનો સંમેલન કરશું અને ગીતાનો વધુ પ્રચાર ને પ્રસાર થાય, તેમજ આપણે જે કાંઈ ટ્રસ્ટ સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ વધુ ફેલાવો થાય એ ઉદ્દેશથી આપણે આ નક્કી કરેલ છે. તો આવતી 22 ડિસેમ્બરે જેનું નામ ગીતાબેન હોય એવા 11,000 ગીતાબેનોનું એક સાથે સંમેલન કરીને આપણે વર્લ્ડ રેકોર્ડ થકી વધુ લોકોના જીવનમાં ઉત્કર્ષ થાય, વધુ લોકોના દુઃખ દૂર થાય એના માટેનો આપણે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. હાલના સમયમાં દીકરીના જન્મ વખતે ગીતા નામનો ઓછો ઉપયોગ થઈ ગયો છે, એના વિશે આપ જનતાને શું શું? જી, હવે એ આપણે એક માર્ક કરેલું મેં કે છેલ્લા 15-20 વર્ષથી આ ગીતાબેનનો બહુ નહીં બરોબર નામ થઈ રહ્યું છે. તો હવે અમે એવું જોઈ રહ્યા છીએ કે આવતા દિવસોમાં વધુ દીકરીઓનો જન્મ થાય ત્યારે ગીતાબેન એનું નામ હશે તો નવાઈ નથી. પ્લસ વધુ પ્રચાર થાય, આપણે બ્લડ ડોનેશન, અંગદાન કરી શકે એના માટેનો બી આપણે ત્યાં વ્યવસ્થા કરેલી છે કે જેથી કરીને વધુ લોકોના જીવનમાં કંઈક નવી આશા ઉમ્મીદ ઊભી થઈ શકે. અત્યાર સુધીમાં કેટલા ગીતાબેનનું સન્માન કરવામાં આવ્યું છે? યસ, અમે છે ને ગયા વર્ષે પ્રોગ્રામ કર્યો ત્યારે આપણે 1500 ગીતાબેનનું સન્માન કરેલ છે. આ કાર્યક્રમમાં આપણે 11,000 ગીતાબેનનું સન્માન સાથે આપણે એને પ્રમાણપત્ર આપશું. તેમજ આપણે જે કંઈ ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે તો એ જન્મને આપણે સાકાર કરવા માટે દરેક ગીતાબેનો આ આપણા કાર્યક્રમમાં લાગી જશે અને જે કંઈ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ છે એ દરેક વિસ્તારમાં ખૂણે જશે. કારણ કે ગીતાબેનો ફક્ત સુરતમાં જ નહીં, રાજકોટ, મોરબી, જેતપુર, કચ્છ, મુંબઈથી અમુક ગીતાબેનો NRI પણ છે જે વિદેશથી પણ આ કાર્યક્રમમાં આવી રહ્યા છીએ. તો બધા ગીતાબેનો અત્યારે આવવા માટે રેડી થઈ રહ્યા છે. તો હું ખાસ અપીલ કરું છું કે તમારા ગ્રુપમાંથી કોઈ પણ ગીતાબેન હોય તો આ કાર્યક્રમમાં આવવા માટે તમે એને પ્રેરિત કરો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આપશો, અમને સાથ સહકાર આપશો. આવનાર જે કાર્યક્રમ છે તે કઈ સિટીની અંદર રાખવામાં આવશે, કયા વિસ્તારમાં? યસ, આપણે 22 ડિસેમ્બરે શુક્રવાર છે સુરત ખાતે ગોપીન ગામમાં 2 થી 5 વાગ્યાનો આ કાર્યક્રમ છે. મુંબઈ તરંગ ન્યૂઝ આપની મુલાકાતે આવશે. યસ, હું આ તકે આપનો ખૂબ આભાર માનું છું કે આ જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિની મિસાલ છે એમાં આપ સૌ અમારા સહભાગી થઈ રહ્યા છો. તો આપણે બી સાથે રહીને વધુ લોકોમાં જીવનમાં ઉન્નતિ બની રહે એવું સાથે રહીને કાર્ય કરશું.